પ્રાણીનો પણ એટલો ત્રાસ છે। છેલ્લા 2019 થી આજ દિવસ સુધી અહીંયા રસ્તા માટે ગામ લોકો એટલી રજૂઆતો કરેલ છે, છતાં પણ કોઈ અધિકારી કે ધારાસભ્ય કે સાંસદ દ્વારા કોઈ પણ નિરાકરણ આવે એવું કામ નથી કરવામાં આવ્યું। છેલ્લે જે આ રસ્તો મંજૂર થયો છે, આ રસ્તો 2,19,00,000 જે મંજૂર થયો છે, આ રસ્તાની અંદર અત્યારે સાઈડમાં જે દિવાલ કરવામાં આવી છે, જ્યાં જરૂરી હતું ત્યાં પુલ નથી બનાવવામાં, જ્યાં જરૂરી નહોતું ત્યાં પુલ બનાવવામાં આવ્યો છે। પુલમાં પણ ડિઝાઇન આપી છે, એટલે કોન્ટ્રાક્ટરનું એવું કહેવાનું છે કે અહીંયા આવો એક્સિડન્ટ થાય તમે પડો, એ રીતની ડિઝાઇન આપેલી છે અહીંયા। તો આટલા ભ્રષ્ટ અધિકારી, આટલા ભ્રષ્ટ નેતા છેલ્લા 7 વર્ષથી એક જ એજન્સી પાસે કામ, આ તાલુકાના 30 રોડનું કામ એક એજન્સી પાસે છે, તો એના માટે કાર્યવાહી કેમ નથી થતી? અને કામ કરે તો મોટો ભ્રષ્ટાચાર। કોલવાડીથી સિરવાણ સુધીનો 7.5 કિલોમીટરની અંદાજે 7.5 કિલોમીટરનો રોડ છે। આ રોડ છેલ્લે 2019માં થયેલો હતો। 2019માં થયો ત્યારે જ અમારી લેખિતમાં ફરિયાદ આજ સુધી એની ઓફિસમાં જ છે કે રોડ ખરાબ થયો છે। 2020ની અંદર આ રોડ સંપૂર્ણપણે તૂટી ગયેલો હતો। ત્યારબાદ અમે સરકારમાં વારંવાર રજૂઆત કરી, તો આ કામના જોબ નંબર તારીખ 11/12/2024ના રોજ ફાળવેલા છે અને કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે, એ પણ આપણે વિડીયોના માધ્યમથી જોઈ શકે છે। કોન્ક્રીટનો ગ્રેડ છે એ બહુ ખરાબ છે, એક લત મારે અથવા તો પથ્થર મારે તો તૂટી જાય એવો છે, લોખંડનો વપરાશ થયેલો નથી અને ડામર કે સીસી રોડનું કામ હજુ સુધી આજ રોજ સુધી ચાલુ કરેલ જ નથી। રોડની એટલી બધી તકલીફ છે કે એની કોઈ સીમા નહીં। કોઈ અહીંયા આંધળી સરકાર ને બેરા અધિકારી કોઈ જવાબ દેતું નથી। અવારનવાર રજૂઆત કરીએ, ગયા વખતે રોડ બનતો હતો તો અમે વાંધો ઉપાડ્યો હતો, તો અમને એમ કીધું હતું કે આ ગેરંટી પીરિયડમાં રોડ છે, તમે ઉપાધિ કરોમાં, તો કાંઈ ગેરંટી પીરિયડમાં કોઈ દી આવ્યું નથી જોવા। આ પાછો મંજૂર થઈ ગયો તો પાછો આવું લોટ પાણી લાકડા કરે છે, એટલે મીડિયાના માધ્યમથી કંઈક જો સરકાર બેરી સરકાર સાંભળે એવું કંઈક વિચારે। ધારાસભ્યના ટિકિટના જે ઉમેદવાર હતા એ અહીંયા આવ્યા હતા, તો ત્યારે અમે એને રજૂઆત કરી તો એ લોકો એમ કહેતા હતા કે અમારી ધારાસભાની ચૂંટણી પૂરી થશે એટલે તમારો રોડ તરત થઈ જશે। તો એ ધારાસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, એના ઘણા વર્ષો વહી ગયા, એ કંઈ ન થયું। તે પછી છેલ્લે સાંસદ સાહેબની ચૂંટણી આવી, સાંસદ સાહેબને રજૂઆત કરી તો કે તમારી આ સાંસદ સભાની ચૂંટણી પૂરી થશે એટલે તમારો રોડ થઈ જશે। તો સાંસદ સભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, એને છેલ્લા 3 વર્ષ વહી ગયા, પણ રોડની કોઈ એવી નથી કે રોડ બને એવી શક્યતા જ નથી છેલ્લા 4 વર્ષથી।